નમસ્કાર મિત્રો, તમને ખબર જ હશે ઘણા સમયથી આપણા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા જેલમાં છે અને તેમને છોડવામાં આવતા જ નથી અને તારીખ પર તારીખ આપવામાં આવે છે. અને પહેલાં આદિવાસી સમાજ દ્વારા સમાધાન માટે ગયા ત્યારે તેમને સંજય વસાવા દ્વારા એવું કહ્યું હતું કે ચૈત્રભાઈ વસાવા માફી નહીં માગે, મારી માફી માગશે તો તેમના પરથી કેસ પાછો ખેંચવામાં આવશે. મિત્રો, ચૈત્રભાઈ વસાવા કોઈ ગુનો જ નહીં કર્યો તો માફી શેની માગે? પછી ચૈત્રભાઈ એ માફી નહીં માગું એમ કહ્યું તો તેના પર આ બેન શું જોરદાર વળતો જવાબ સંજય વસાવાને આપ્યો તે સાંભળો. અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો. ચેતરભાઈ માફી નહીં, મેં તો એવું કહું છું, ચેતરભાઈ ને માફી માંગવા વાળા તમારું મોડું નહીં એમને આવા શબ્દ કહેવા માટે. તમે એના લાયક પણ નહીં કે ચેતરભાઈ તમારા માફી માંગે. અને સૌથી પહેલા તમે તાલુકા પ્રમુખ એના ઇતિહાસમાં છેલ્લી વાર બનેલા છો. હવે આના પછી ને તમને જનતા પછાડવાની જ છે. અને ચેતરભાઈ માફી કેમ માંગે? એ તો સાચા છે, એ લડત કરે છે. તમારી શું હેસિયત ચેતરભાઈને તમે માફી મંગાવો છો? તમારું લેવલ હવે જે કદ છે ને એ તમને જનતા આ વખતે બતાડી દે.